શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 757 વડિયાવીર તારીખ 16/1/1984 મળદંગવારે ને મારે મન ભાવે મળદંગવારે ને મારે મન ભાવે હજી આ તો બાઈ મીરા ગુણ ગાવે આ તો બાઈ મીરા દસ ગાવે મુરારજી ભજન ગાયું એમાં હવની બુદ્ધિ જેવી હોય ને જેના ભાવ હોય એવું દેખાય. મીરાબાઈ જોયું છે પરમાત્માને જ કનેક્શન થઈ ગયું પૂરી નીકળ્યું ને પછી જોનડિયા થાય નિર્મળ આત્મા થાય મટી જાય એ અમરાપુર શાસ્ત્રો કહે. હવે એને તમે ગમે એટલા રાખો જ્યાર સુધી આત્મામાં ભ્રાંતિ છે ત્યાર સુધી આ વાત તો બાયણે સંતોએ વાત કહી છે એ આત્મા પરમાત્મામાં લીન થઈ જવાની કહી છે. સ્વરૂપે સમાય નિગમનો પંથ અંતનો ઉપાય શુદ્ધતા ધારે વિશાળી શુદ્ધતાનો મન સ્થિર અમૃત ધારા તો બાહ્ય અભ્યંતરી ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો શરણ દ્રષ્ટિએ જોઈ જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ ચિદદશા મોક્ષ પંથ કો અંત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુધાન બીજું કહીએ કેટલું કર વિચાર તો કહો. અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ આ બધી વાતો આવે છે એટલે આપણને એમ લાગે એટલે આ બધું જુદું જુદું આવે પણ એ બધું આત્મામાં આપણું સ્વરૂપ છે એમાં જીવ મટી જાય હમાઈ જાય જીવ પણ મટી જાય પરમાત્મા બધા છે આવી પ્રતિતિ થાય એ ના બધો આપણને જો કથન કેટલો જુદો લાગે એકની એક પુરુષની વાણી છે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એ વાક્ય આપણે બોલીએ પછી અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એ આપણે સત્સંગ મત આગ્રહ કરી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભોપીનું કારણ ઘણી પ્રત્યક્ષ જો આયા પ્રભુ લહે શુદ્ધ સંકિત તે માર્ગ ભેદન પક્ષ આયા પ્રભુ. પણ આ બધી વાતો છે એ હેની છે આત્માની. એ કોઈ સંકિત એટલું કોઈ શોખ ઘટાડવા નથી. જે આદિ અનાદિ પરમાત્મા છે એમાં ચિત્તનું મિલન થાય એ સંકિત કહેવાય. ગુરુનો આદેશ મળેલો ગણાય કે ગુરુનો આદેશ થયો થવાનો ગુરુનો આદેશ થયેલો શું કહેવાય? ગુરુનો આદેશ થાય ત્યારે આત્મા છે એમાં ચિત્ત
અમાઈ જાય બધા તમે છો, આ બધું તમારું છે, આવું દેખાય. આ ગુરુ નો આદેશ કહેવાય. પછી જે બોધ કરવામાં આવે એ બોધ એવો કરવામાં આવે કે ગમે તેવા આત્મામાંથી ભીતર થતી એ વખત ભાવના લાગી જાય. પણ આ વાત તો આપણે હબળ કરીએ છીએ, ફાયદો તો થવાનો પણ છતો ખૂબ વિચાર મારે કે આપણે બધા દેહનો ભાવ રાખીને જો આ માર્ગ ઉપર હું તો એનો નિષ્ઠારો નહીં આવે. આ પાછું ઘણા ટેપથી આપણે કરતા એમ તમે એમ ન માનતા કે આદત ભક્તિ કરવા આપણે બેઠા છીએ, ભજન કરવા આદત બેઠા એવા નથી. રોમ અને મહાવીર અને નિમિ રાજા અને મૃગાપુત્ર ના બધા આપણે ગણીએ છીએ, એમાં કોઈ પેલો વારો નહીં આવ્યો. આપણો આત્મા તો આદિ અનાદિ બહુ સ્થિતિમાં પરિભ્રમણ કરતો આવ્યો છે. જો કૃપાળુ બહુ સ્થિતિ બતાવી કે મહાવીર ની સભામાં બેઠા. કેટલો વર્ષ મહાવીર? 2500 વર્ષ તો મહાવીર ની સભામાં બે હતા. અને એ વખત શ્રીનિક રાજાનું એક શેર ચરિત્ર જોવાઈ ગયું અને એ મેળવ્યું અને એનો દેહ પડી ગયો. એવો ઉલટી થઈ જઈને ભાવ પડેલો. એ ભાવની સ્થિતિ પાછી અહીં આયા પર અટળી. કેટલા અવતાર જો આપણે કહીએ, આપણે બધા છીએ કદી એવડા મોટા અવતાર નહીં આવ્યા. એ તો મુનિ, યોગેશ્વર, રાજાઓ, મહારાજાઓ એવા અવતાર તો કેટલા ગણાઈ જાય. તો તમે અને અમે જો ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો નિર્મળ થતા વર્તમાન બદલો. એ પુરુષોનો પ્રમાણ છે કે વર્તમાનની ભૂલ કરે તો ભાવિ બદલાઈ જાય. આજની તારીખમાં તમે અને અમે જે ભૂલ કરતા રહીએ એ ભૂલને તમે અટકાવો તો ભાવિમાં મોક્ષ કારણ. આજે મને વાળવાની આશક્તિ થતી હોય એ વર્તી વાળી લોકો હું બહુ ધૂંધીને છું, મારા મારા વાળું કારણ તો આ વર્તી છૂટી જાય. તમે કોઈ મોત જાણતા હો કારણ કોક મોત હોય કે શોખ બંધાતું હોય એ વાત ખોટી છે. ભગવાન તમને કરુણા બંધ નાખી ને સુખ દુઃખ નો કારણ ભગવાન ન કરે. પણ આત્મા શુદ્ધ નિરંજન સચ્ચિદાનંદ આવો અનંત શક્તિ વાળો આત્મા છે. એ ભાવ અને ભોલ નથી. એટલા આપણે બે બન અવસ્થામાં વાસના થયા જાય છે અને કર્મનું આગળ હેડે જાય. એમાં જેવો સંગ મળે એવી વાસના થાય. તમે એમ ન મળતા આ બધી બધી બધા ફરીને આવ્યા. અત્યારે આપણે જે આ માર્ગ બેઠા છીએ આ અત્યારે આ ભાવમાં આપણને સંત મેળવ્યું પરિણામ છે. પરમાણુ પડેલો અંતરિક્ષ એ પરમાત્મા પ્રભાવ ઉભા. તમને એમ લાગે કે આ શું થતું હોય ને કોણ કરતું હોય તો કે વ્યક્તિનું કામ નથી. આ માનવી દેવો અંતરિક્ષ દેવો સર્વોસરણ રહેશે બધામાં ઉતરી ને પરમાત્મા ઉભા અને યોગ પર કામ કરે. તમે આ ટોપણ સો રહેશે એ આપણે બધા નિમિત્ત છે. બાકી વસ્તુ કશ ત્રિકાળ પરમાત્મા ભગવાન તમે જે વાક્ય બોલો, તમે જે હાથ કહો, તમારી જે વાસના થાય, તમે જે પગલું મળો છો, તમે જે જોવા કરીને જુઓ છો એ બધામાં તમને ઉપર રહી પરમાત્મા જોઈ રહ્યા. તમે અત્યારે જે હો કોઈને પાણીનું પાલું પો, ડગલું ભરો, ભાવ કરો, અર્પણતા કરો, નિવેર બુદ્ધિ કરો, આત્મા પૂજાનો ભાવ કરો. પણ સર્વથા ભાવ બંધનથી મુક્ત થવું, ભાવ બંધનથી એ વાત રહી જાય. એ શાણ થાય કે યથાયોગ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તમાન સુધરી જાય. આજની તારીખમાં મમતા થતી હોય અટકે, ઈર્ષા થતી હોય અટકે. આપણામાં આત્મા છે, આ બધામાં આત્મા છે, આ બધા આત્માઓ પરમાત્માના, આ બધો તત્વ પરમાત્માના. તમારા મારા પાસે જે વસ્તુ છે જો દંડ પૂરા થઈ જવાના. હવે મોરાથી વાતો કરી કે પેલા આવતા એ તારી નથી, વસમાં આવતા એ નથી, ના આસી એ નથી. હમણાં ડબકી ડબકી કેટલા મહિનાના એક બે વખત જોઈ 1 2 3 4 1 2 3 4 આપણને ખબર છે વાટમાં જતા હાર્ટ એટેક થાય કે કોઈ થાય કે કોઈ થઈ નથી. તો જીવ પોતાની કમાઈ ઉપર જાય
તમને બીજું કોઈ ન આવડે, હોય બે હોય એટલી દરજ ભક્તિ કરવું ન રાખ, ભક્તિ તમારા જીવનમાં ઉતરી જઈ. તમે જો ઘરમાં જો, બાયણે જો, ખેતરમાં જો, કુવામાં જો, પાવટમાં જો, પણ બધા જુઓ કે કોણ અને કેમ વસ્તુ કેમ આ પણ પૂછી શું બદલે શું થાય, આ મૂકી શું દો કેટલી દોડ રહેવાના. જો વર્તમાન વિચાર થાય તો બધા વચ્ચે છૂટી પડી. તમે તમારી પોતાની તપાસણી પર આવ્યો એ વખત હિસાબનો મેળ મળી જાય. તમે દુનિયાના બધા હિસાબ કર્યો તો એ હિસાબો જૂઠા પડી તમારા માટે. પણ તમારી દુકાનમાં તમારી હાલ મેળ તમારામાં જે તમારો વ્યવહાર કરેલો હોય એટલો વ્યવહાર કરવા માટે તરત સરવાળો મેળવી હિસાબ આવી જાય તો ભાઈ આટલી વધ ના આટલી ઘટ, આટલું જમ ના આટલું ઉધાર. એ આત્મા નિજ ધર્મ આવ્યો, પોતાના આત્માના ધર્મ ધ્યાન આવ્યો, ભગવાનના લોકમાં જવાનો ઉઠાવ આવ્યો તો ભાઈ થોડા ધર્મ આપણે મોટું કામ કરવું હોય તો આ છે આપણે મન વસન કર્મથી પરિવર્તન કરો. કે આપણે કોઈ ફારફેર તો થતું નથી. સંઘમાં ફારફેર થાય, આહારમાં ફારફેર થાય, વાતાવરણ ફારફેર થાય, કોઈ પણ રીતે ફારફેર થાય. એટલા વાત રહી જાય. ન જો ફારફેર ન થાય તમે અત્યારે હું આવો છો અને આ વ્યક્તિને ભાવ રહેશે એ વાત તમે કાયમ રાખો તો રદ નથી, પરિવર્તન થઈ જાય. આ અવતાર છે કે ખાવા ખવડાવવાનું નિમિત્ત છે એટલે તમે મોનો કે આ બધી ભક્તિ છે. પણ અત્યારે રેડિયો ગોમનો મને નાટનો પરનાટનો જેટલો ભાવે છે. આ મારા ગોમમાં તમે જુઓ મુસલમાનો પગે લાગવાનું, મુસલમાન રામ કહેવાનું, મુસલમાન આજે ગુરુ પૂનમ થાય એ પર્વ જોઈ મુસલમાન બધા પગે લાગે, રામ રામ કેવા બધો રામ રામ की રીત છે. છૂટા મોટા પાસ શેઠી શરમણાવાના બધા રામ રામ તારી એ મહિમા થાય છે એ વખત તો આ ભાવ જાગી જાય. તો આ ભાવની જાગૃતિ રાખો. તમે રામ રામ બોલો છો એ વખત રામ રૂપ ના ભાવ કરો. કરી ભગવાન તમે મારા હૃદયમાં આ બધામાં સત્તા તમારી કોણ કરે? દીકરામાં, દીકરીમાં, બહેનમાં, બળમાં, ખેતરમાં, કુવામાં, પાવટમાં, વૃષ્ટિ વર્ષે, ઇન્દ્ર વાત કરે છે તો એ પરમાત્મા તમારી શક્તિ સત્તા છે. આ બધા તમેલું ભાગો. તમારું શરીર નિરોગી હોય, તમારા ભાવ હારા રહેતા હોય એ વખતે તમે ભગવાનની માંથી પ્રેરણા માંગો કે હે પરમાત્મા તમે મારા હૃદયમાં ઉભા છો. આ બધા તમારા બધા જતા રહે. મારા મા બાપ, વડીલા, સગા સંબંધી આ બધા જતા જ એ ડર જવાનું કોઈ આથી ન જવાનું. તો વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. વિવેક પૂર્વક વિચારમાં આવે તમારે જે બંધન જણાય છે એ તો કલ્પના જણાય, ન તો કોઈ બળ ઢીલા નથી. તો મને બંધ બળ ઢીલા બતાવો છો બળ કાસા ઉતરનો તો તમારો ચેતન છે એ જાત જ આવી. આ તો બાજુ પછી આવે તમારી ચેતનની જાત છે એ જાત ભાવ તો સૂર્યનું રાત છે અહીંયા ધારું પોખતું જ નથી. તમારું જે આત્મા જે અત્યારે મારા આમાં તલસીલો છે જોઈ રહ્યા બધા હવે નાવડામાં રમી રહેલો છે એ આ બાયણે જો કરે છે એટલું મોઢરી પડે તો હમાઈ જાય. કુવામાં હમાઈ જાય એ રમી જાય, આત્મામાં વર્તી ડૂબી જાય, ગળી જાય. તમે એમ ન માનતા કે અંધારિયાને કાઢવું હોય તો મારે અંધાર્યું ન જાય પણ દન ઉગલીને મતી જતું રહે. તારા અજ્ઞાન ટાળવા હારું તો બીજા બધા ઉપાય કરવો પણ આત્મા ભાવ નહીં આવે. આત્મા ભાવ વિસર્જન થવાથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે દરેકને. તમારે જુદી, મારે જુદીના બધા જેટલા જ છે એની મનની સૃષ્ટિ જુદી છે. મથાએ ભગવાનને ભૂલ્યા એટલે કરતા ભોગતા હું મારું બીજું બીજાનું આ ભાવ પ્રાપ્ત થઈ જગત રસીન તરગારે ખેલ કર્યો હોય એવા ખેલમાં ઉતર્યા છે. બાકી લેવા દેવા કોઈ નહીં. અને જે દાયા તમે પાછો એ ભાવ સંભાળ્યો જેને ભૂલવાથી એની ઉત્પત્તિ થઈ છે એની યાદ આપવાથી તો એની સમાપ્તિ થવાની. સૃષ્ટિ રસ્તા હવ ના આવડે ત્યારે સંતોએ સૃષ્ટિની સમાપત્તિ કરી, વિશ્રાંતિ કરી. સૃષ્ટિ ઉપાર્જિત કરવી
એ તો સહેજી ટાર પડ્યું હેડું જાય એનું કલકલ વાસના થઈ જવાની હેડું જવાનું. પણ મનની શાંતિ કરવી, સૃષ્ટિની વિશાંતિ કરવી, મટાડી દેવી, હમાઈ જવું, પોતાના ઘરમાં પહેરી જવું, એનું નામ ભક્તિ. હમન તું દફતર કુમ ઊનમાં આની લીટી ફૂઈ નાખો. ભક્તિ કરે અને મિથ્યા મરૂર આવે, ભક્તિ ન કહેવાય. ભક્તિ કરનાર પુરુષોનો દાસોહમ ભાવ આ મીરો દાસી દાસી કરીને ગાય છે. હમણાં બહેનો જો કે છે પ્રગટ પુરાવા બધા પેલા કે છે દાસોહમ ભાવ ભગવાનની દાસી. જેટલા ભગત થઈ ગયા કબીરદાસ, પ્રીતમદાસ, આ બધા જેટલા ભગવાનના ભક્તો થઈ ગયા, અને મોને દાસ, અર્જુની દાસ, જેટલા મહાત્મા આપણે કૃપાળુ થયા એ દાસો સૃષ્ટિના બધા જીવોના દાસ છે. ધર્મ જીવોના દાસોના દાસ છે. આ વિભાગના સ્વીકારી એટલે ઊન દાસત્વ આવો તો આત્માદેવ પ્રગટ છે. દરવાજો ખુલ્લો થવાનો. જ્યાં સુધી ઊન દાસત્વ નહીં આવે, દિનતા નહીં આવે, ઉણપ નહીં આવે, જિજ્ઞાસા નહીં આવે, તારી ભક્તિ મોય નહીં દાખલ. બાયણા બાયણા ભક્તિ રહેવાની. પણ મોય જે અંતર પરિણામી થવું, ઘર મોપે હું વગડામાં વાઘ પડ્યો હોય દોતા દોતા તમે આવ્યો પણ કઈ ન બાયણે તાળું મારેલું હોય બાયણામાં વાઘ મારી નાખે. એમ તમે બધા ઘર જીત્યા છો. અભિમન્યુ 100 કોઠા જીત્યો હતો પણ હાથનો કોઠો મરો. જો 100 કોઠા જીતીને આવ્યો તો હાથનો કોઠો સોળ માટીનો કોઠો ભણ્યો નતો. એથી અભિમન્યુ મરો. નકર અભિમન્યુ ભગવાન જીતી લેવાનો હતો. અભિમન્યુ આ અર્જુનનો પુત્ર. એમ તમે અમે બધા કોટ કાપતા કાપતા હશે, ભણતા ભણતા હશે, બધું છેલ્લી વિદ્યા રહી જાય. આ મૂકીને એ થઈ જવું એવું થતા આવામાં હું રાણી જે લીટી કરી છે ને ગોઠ વાળી છે, આ ગોઠ છોડતા નથી. રેશમની ગોઠ પડે એ ખૂબ જ્યાં વઠી જોઈએ તો ગોઠ છૂટે. એમ સહેજ જો તમે મુક્ત જેવા છો, કશા કોમના નથી, સંસારના કોમના નથી, દુનિયાના કોમના નથી, મોત ને લાકડોના કોમના છો. કોઈ બોલાવે એવું નથી. ઘણા તો વાત છીએ કે પાલી બેહેલા છીએ, લાકડો મહોણો મોકલી લો. આમ તો ગથો જ મહોણો એ લાકડો તો હોય છે, મરદો જવાનો. પણ સતત જીવ ભગવાનનું લક્ષ્ય નથી કરતું. જો માતાઓ પુરુષો કરવાનું સમજવાનું ભણ કરે ભટકીશ નહીં, માની લે મને મોય સમજી ન હોય તો કરવું નથી કોઈ. તું સમજી જા, તું ઉતરી પડ, તું ફુકરા મુહમ્મદ કરે. સંતો વૈરે મેં મારી મમતાને મારા ઠાયો તો જમણો ના હાથ ત્રિશોળાયો રે. સંતો વૈરે ઓદા કીએ કોઈ શાન બતાવો ને કહોરે બ્રહ્મ ક્યાંથી આયા. સંતો વૈરે આ બધી આપણે ઘા ઘા કરીએ છીએ પણ તમે તમારું મું નથી બતા. હે તમારે કોણ કે હા કોણ ઉભો કરે? તમારી કરણીના માટે કોણ ઉભો કરે? જો તમને કોઈ કહે કોઈ તો તમે માનવાના નથી. અને વધારે કે હે તો કેવા અભિમાન કરે છે. ઓન તો ઓમ છે, ઓન તો ઓમ છે, ઓન તો ખોટા પૈસા કરવાના કરે. ત્યારે તમારી અહીં હરી ઉઘડતી નથી. તમારા હૃદયમાં ભગવાન છે એ તરફ તમે વળતા નથી. બાયના પપ્પો મારો ઉકળા પપ્પો મારો ઠરો ને ઠારો. જો બીજું તપ કરવાનું ન ઉકલે, એ આપણાથી ન બને તો તમે આ એક જપી જવું છે, જીવને જપી જવું છે, ઠરી જવું છે, ઊંઘી જવું છે, હમાઈ જવું છે, ઘરમાં પહેરી જવું છે, સ્વરૂપમાં લીન થવું છે કે જન્નાત નતા. દરિયામાં ખસખસ જેવું એક હું થઈ અને હું મારું કરીને તોફાન સર્યા છીએ. પેલું જો દરિયો તોફાન સર્યો હોય એવું કરી મેળ્યું છે. તો તમે અને બધા જો હું તમારી વાતો કરું એટલે તમે મારામાં કોઈ વિશેષતા ન માનતા. કત્તીએ કોઈ વિશેષ નથી. મારા કરતા વિશેષ તમે બધા કે તમે આટલી તાજમાં
આટલા ભાવ કરીને આટલો ઘરનો કોમ મૂકીને બધા તપસ્યા કરો. હવે જુઓ, અમે તો બે હવાનું હાર માગીએ, અટકોણ માગીએ, ઘર પણ તો આ બધું થાય છે. તમે વાર કરતો ઊંચા છે. પણ જુઓ, સુઈ રહેવા જો એ સમાધિ કરો, ઊંઘવા નથી જવાનું. તમે ગમે તો જો ઓછા વિગડા જો તો મળો, પણ વર્તી તો એકાગ્ર કરવા જવાનું છે. ભગવાન નો જે તાર તૂટી ગયો છે, આપણે હૃદયમાં રોમ વિહર્યા છે, રખડતા થાય છે, કે પાછો આથી તાર હન થઈ જાય. એનો ભક્તિ ભક્તિ હેરું નામ ગણો છો. મોઠો હોતો બહાર મુખી થઈ જાય છે. આપણે અંતરમાં જેવું ભૂષ દે એના હાથી કનેક્શન હોતો આપણો લાઈટ છે ફીસ ઉડી ગયો હોય, પાછો ફીસ હોતો એ લાઈટ શરૂ થઈ. એમાં શેર મુશ્કેલી કોણ તારે તમારામાં અમારામાં આત્મા દેવ કરવાનું નથી, લાવવાનું નથી, દેશ પરદેશ નથી. તમારા એક પેલા બાલજી વાત કરતા હતા કે મન કરે સોને સોને, ચિત્રગુપ્ત લખમાં લેખન. તમે સોને સોને કરતા હો, હા ખાતા હો, મય વિચાર કરતા હો અને મય વાસના કર્મ બંધ થઈ ગયું. ભગવાન જાણતા હો તો કેટલા જાણતા સૌ લોકમાં જાણ. ભગવાન એક વ્યક્તિ, અરે અનેક વ્યક્તિ છે. આ કર્મ છોડતું નથી. દેવલોકમાં જાઓ તો અહીંયા આવે, પાતાળ લોકમાં જાઓ તો અહીંયા આવે, ઇન્દ્રલોકમાં જાઓ તો અહીંયા આવે. કર્મ શેરી સૂક્ષ્મ વાત છે, જાણી છે વાત. મોટા મોટા યોગીઓ ગુથો હોય, ઘર મના બધા ત્યાગ કર્યા હોય, બાર ત્યાગ કર્યા વાસનાઓ ભી હોય તો આખો સંસારમાં રસોડા જાય. કરું 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 કરું. અને જીવન મુક્ત યોગી ને કેવા કે આ દેશ હતો, આત્મા દેશ ફાટિક મળી ગયો છે, એમાં ચિત્ત મળી ગયું, હમાઈ ગયું. બાયણે જણાય કોઈ નથી. જેમ આ ગામમાં હું બેઠો છું તે ઓમ કોઈ કહે તો રાજા મહારાજા બેઠા હોય, બધા ભોગવું છું, બધું સારું. પણ રતિએ લેવા દેવા નથી. એક રતિએ ભગવાનની સાક્ષી એક રતિએ મારે કોઈ લેવા દેવા નથી. તમારે જેટલું હકું થાય એટલું મારે થાય. તમે જે કોમ આવ્યા છો એ કોમ તમે જે આત્મા પરમાત્માની એકતા કરવા છો, હું આત્મા પરમાત્માની એકતા કરીને મલિન થઈ જવા આવું છું. એ કોમ મારું નહીં આવ્યું. તમને એમ લાગતું હોય કે આ ગાદલામાં હોય ને આ બધા હોય, પણ આ બધામાં હુરે હુરે હું તમારું ભગવાનની સાક્ષી થઈ ગયું કે મારી વતી જે કર્મ મેળવી છે એ કર ના હારું મારો તો રાજ છે, હુશાર છે. અને તમે જો હુના પડ્યો તો હુનાએ નહીં થયા. મોય જે ધણી ધણીના હાથી રમણતા કરવાની છે. મીરાબાઈ જુવન રમણતા કરી ધણી ધણીના હાથી, નરસિંહ મહેતા રમણતા કરેલી, દેહ બંધવી જતા ભજન ગયા બહેન તારા અંદાજ જાય પેલો વ્યક્તિ લીન થઈ જાય. નરસિંહ મહેતા તાર પ્રીતમ ને કબીર ને શિવશંકર નિરોધ ને આ આગલા ભક્તો થઈ ગયા. એ વાત સંકટોમાં ભક્તિ હારી કરી, વધારે રોજગાર કરી. ધના ભગત ને તુકારામ ને પુરુષો તો ઘણા થઈ ગયા, પણ આપણે જોયા જ નથી, ગણતા નથી. પેલા માધવ ને સુદામા ને કૃષ્ણ ભગવાન ના પહાડ, ભીષ્મ પિતામહ, વિદુરજી, કારભારીતા, જુવન દુર્યોધન ના રાજમાં મર્યાદામાં ભક્તિથી પાંડવો, ધર્મરાજાની જો પેલા વખતમાં કેટલા સંત પુરુષો, તોરલ ના વખતમાં ગોરો કુંભાર ને માલદેવ ને રૂપદેવ ને સાલોન સુલોન પેલા એવા કોટી પર સોદા મિલાયા મારા વીરા, આશા જાપ જપો કુરુમાર મુક્તિ ના દાતા એવા જાપ જપો કુરુમાર મુક્તિ ના દાતા. પુરુષો પર જીવાત્યા થઈ જાય. પેલાના વખતમાં ગુરુ કુંભાર પેલા લે ભરાવા મંડાળી નો પૈસો નથી પડે. આ સંસ્કારો તમે જોતા હો તો જુવાના રોમજી બાપાના વખતમાં
બધા સંસ્કારો છે. એને મકાઈ વાયેલી, એ મકાઈમાં પેલી પાઈ એને કઈ એટલા પેલા પાક વવરાય અને એ મકાઈ રીમણ મકાઈ કરતું એ કતર કર્યું હતું એની 4 રીમણ મકાઈ થઈ. 1.5 હોમણ મકાઈ કબૂતર ખોના મૂકી, 9 રીમણ મકાઈ આવ્યો ના. જો આ સંસ્કારો શું લેવા દો ને એના એક ડગલા પગલાનું જીવન તો તમે મેળવી. નાથુબા પોતા એની સ્વધારી શમશેર સુખુકી રોમની કીડો રોમના ખેત સુખી બ્રિય બધા પે. બધો જો જુઓ તો બધા ભરપૂર 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 વાવણી. ઘેર જુઓ, બાયણે જુઓ, ઘરમાં જુઓ, બીજા ગોમ જુઓ, કોઈના ઘેર જાઓ. એક શેઠની નોકરી રહેતા હતા. આ એની મળી તાર બાજુ ન મળેલા, તાર નોકરી તા હાબી. કોઈની બળ બુદ્ધિ જાગૃતિ ઉઘાડ એ શક્તિ તો આ વિનારી તાને એ હાબડી શેઠ નહીં તોલવા બેઠેલા. તારા શેઠ જોન મોબેન અને બાવજી આ એનો વહીવટ કરે. એ પેલા શેઠ જોન માં બેઠેલા અને એક માણસ ગવાર લેવાયો. ગવાર તોલવા બાવજી બેઠા. તે પેલાને પેલા વસોમેતી નો નવકાર મંત્ર જતા હતા. શિવો હમ ન કહેવાય અને બીજું કોક જય જીન્દ્ર કહેવાય. મરદાન કરવા બેઠેલા આમ કરી એ વખત પછી આ જોખવા માંડ્યા. જોખતા જોખતા 3 તોલા થન કે બે જોડી હો કે બે એક પેલા શેઠ હતા એને જોડ્યું કા 3 થન બે કે છે ત્યાં ભૂલ મળ્યું તોલું કે 3 થન સમજાય. આ થાય 3 લાખ ઈ કે આ નરકા મંત્ર જપવા ખાલી કેમ કર બગાડ હોવાતા તો હું બીજું કરું. તોણી લાય શેઠ તોણી લાય તો મુસીબત વાત કે શેઠ તોણી લાય તો લડે ભગવાન ને ઠગવા બેઠા છો. ભક્તિ કરો છો તમે, આ ભગવાન ધ્યાન કરો છો, નરકાર મંત્ર કરો છો. હે જો એની જાગૃતિ કેટલી હતી એ વખત એને ગવાર ખરીદેલો. બહુ નાતા થાવ ગવાર ખરીદેલો. એ ગવાર ગાયો આવેલી આમથી એવી દુબળી ગાયો તે બાજુ વૈરાગ તે 8 મણ ગવાર વેપાર કરવા ખરીદેલો. પૈસા ટકા ઘેર તો તે વખત જોયા જેવું. આ તમે માનતા હો કે પૈસા વાળા હોય દાન કરીને પૈસા વાળા હોય પરમાર્થ ના માર્ગે હોય. પૈસો તો કોઈ નથી. જીતુમાં એવો અમાર જીતુમાં બહુ ડાયો છે. ભરવા એટલો હીરો કાઢી સા કરીને જીનો ડબ્બો 24 મોકલ્યો હોય ને આપા આ કુંવરજી પા શ્રદ્ધા વિશ્વાસ એટલો. આ તો જીના ડબ્બાને શું કરે જો એવું જોડે તો ઉપયોગ કરી દે. આ વિજન જીવન જ. અને એ 8 મણ ગવાર તો એ બધા આગળ ખબર છે કઈ ગાયો ને એવી બોલના કાંઠામાં સરવાનું ખાવાનું ગાયો 8 મણ ગવાર પડે કોણ માલ દીધું. આવું જેનું હૃદય એક કોઈ અમુક કરે ખાવા ને એ જોણી જ આવે. એ જોણી ગયેલા હોય એને રાતી બીજવાનું હું નહેવામાં હોય તો એમ પૂછો ગોખડીઓ બધીને રાતી કોઈ જોણા ને અને નાખ્યા ભાઈ કોઈ જોણા ઓગણામાં એના ઘરમાં સાપડા વાળો હોય તો સાપડામાં ગોખડી નાખી હેડ્યા ભાઈ. આવું જ જેનું હૃદય તો એ પુરુષોનો મહિમા આપણે આજે એ પુરુષોને ખોડે બેઠા છે. એ ગુણ મેળવીએ તો આપણી મમતા અહંતા વર્તન દર્પણમાં જોઈએ તો આપણા મોઢે મેં હશે કે સુખું છે ઘણા એવા પુરુષોનો આશ્રમ જોઈએ હૃદય મેળવીએ આપણે તો કે હું કેટલી મિલકત બેઠો છું મારું જીવન હું કોણ કરે આવું હું કરી રહ્યું એવું મોંથી ફિટકાર થાય. જીવન ફરે ભક્તિ ફરે મોંથી ફરે. બાયણાથી તો ફરેલું હોય. તમે રૂઢીમાં દોડ કરો ખરું છે એ પણ કરો એ હા તો પેલું આ હે પણ મોયલી દશા ફરે જે વિહાગની હોય અને જે બાવજી નોમો કરતા ઓણિયાના સોપડામાં નોમો ઓણિયા તો બધા બી બાવજી જેના નોમામાં બાવજીને બોલાયા એ નોમા વાળો ઓણિયો તો રોવા કે પૈસા બાવજી મા બાપ તમારું ગરીબ હું મારું ઓમ કરે એવા કદરી ઓણિયા
અને વ્યાજ ગણવામાં એટલા મગજના પેલા હતા કે તમારે ગમે એવાને ને મૂડીના પૈસા હોય એટલા તાલીમ કે આટલા પૈસા લેવા છે તો આલુને સોપડે ફોન ફાડી નાખ્યું, ઓણિયાના સોપડા ફોન કે ફાડી નાખ્યું, કાઢી કોણ કે તારે સાબિત કરવું હોય કરતી મારા પાપ બધા એટલી ગરીબોના પર દયા. આવા ગરીબ આત્માઓ ઠારેલા એક લક્ષ્મીપુરામાં જઈને હિસાબ કરેલો એના હાથ ઉતા એને કર્યા કોણ હતા હે ના પડી અને શેઠ હતા એ વડાલીના આશારામ વડાલીના એ અને દેવું ખૂબ વધી ગયેલું. આવા હિસાબ કરાતો જોઈએ ગાડી તમે ન નકાવા બી 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 મરી મરીને હેડ આવે. ગાડીમાં બેઠેલા અને કોકને પૂછ્યું કે શમ નાથો ભાઈ શો જો છો એ કે પેલા હું આશારામ ની કોણી જઉં છું કીધું અમે એ ડબ્બામાં આશારામ બેઠેલા કે પેલા આશારામ ની કોણી જઉં છું કોગળો કરવા. એટલે પેલા બીજા બધા લોકો કોઈ આશારામ પણ આશારામ તારે ઉશ્ક્યા કે મને મને હું મારી કોણી જાઉં છું મારી આ કી તારી કોણી છું જોત થઈ જાય કે આજે જો તારી મજા આવી પેલા શેઠ ગાડીમાં તો લગર જોરમાં થઈ જાય પણ કે હું શું કરી બહાર હેરતી ગાડી ફગાઈ દે ઉપાડી લીધા ઉપાડી ફેંકી દીધું બહાર ચોક થઈ જા બોલ તું બને જા આજે તારી ખબર તો જઈ બધા પૈસા જેટલા હતા એટલા વ્યાજના પૈસા કાઢ નાખી અત્યારે અમે તો માઈ કોગલો મચી મચીને બી બીને અલ્યા કોઈને ખરું ન કહેવાય કોઈના ભૂલ ખાતું હોય તમારી જ ભૂલ થતી હોય તો તમે બદલી ન શકો. પોતાની ભૂલ થતી હોય ન બદલી શકો. તમે કોઈની ભૂલ કરતા હો તમે ન બદલી શકો તો બીજાને ન કહી શકો. તો પેલા ઓણિયા બધા ફફડી પર આકામાં આવી બન્યો. વાઘ આવ્યો હોય વાઘ નો પેટ થોડો લાગે અને બાજુનો પેવો ધ્યાન લાગે. એવા ગરીબોના આશીર્વાદ મેળવી અને ભક્તિ કરી એક ફેરો ગોધરા આવ્યા અને ગૌ અમુક આવ્યો પેટી અમાસાલ મળ્યા તો બાજુ તમારી ગૌ અમુક આવ્યો પેટી એલા અમે બધા હતા હતી એક કલા ઓમ આવજે પાછું એનું શમ હોત ના નીકળેલા પેલા બેઠેલા હોત ના નીકળેલા એક માર પછેરી ભૂલી ગયો છું તો હું ટાળવા પણ પેલી ગૌ અમુક આવ્યો પેટી છે તારા નિકાય ગયા તમે આવો કે ના ઓમા છો ને મારા હાથે આવી કે ઘેર જઈ પછેરી લે પછી જઈએ છીએ કાયો હું ખાઈ ખાઈ ખાવાની તો આટલી તેની ધીર હતી. આવું જેનું હૃદય બીજાનું દુઃખ જોવાનું કે રાત્રિ હું પરપ્રિયા દૂર કરવાના એટલા ભાવ એના ભાવ હતા. અમારું રક્ષણ અમારું અડધું આ શરીરનું લોહી હું નાના અનાજનું બનેલું હું નાના અનાજ આરોગ્ય બાપો અથવા નાથુ બાપા એટલી આ ઘર કર્યો છે ને બધો હું નાથી ઉતારી ઘર કરાયેલો છે બધાને ખબર આટલી જેવી અર્પણતા હતી. જો એ બાવજી આ બાવજી નો હાથ પકડાયો હું હપુસો નાથુબીમાં નાથુબી મારા એક રૂપ થઈ ગયો. દશા ઓમ બાયણે જુઓ તો વર્તનમાં ફેરફાર લાગે. પેલા ગાલુલીન જિલ્લા એટલે બાવજી કી કે જો નાથુબી આવું કરો તો તમને બ્રહ્મત્યાનું સપનાનું કહે બ્રહ્મત્યાનું પાક. બાવજી કી કે મી કદી બ્રાહ્મણ માર્યો નથી ને માર્યો સપનું કદી લાગી દીધું મને પાક. એટલા તો પેલા હતા એટલા નિડર હતા એટલા આ તમે બધા હંતા હંતા ફરીએ કે આ માતાઓ કે બીજો જીતુમાન બીજો આ તમે બધા આલતે મેલતે બીતે હાય હાય એ કોઈને લાડવા કરેલા એ લાડવા બાવજી કી પેલા લાવો તારા આપણે સુટિયાના લાડુ કરતા કે લાડુ પુત્રોને કી પેલા મેલ લે એટલે જીતુમા કી પશુ ખાય ને મેલું એટલે કી ના પેલા મેલ લે આટલી અડધકર પડી પેલા અનુબંધ કી તારે મેલી જાવ કે રાતે બધા એટલે કી તારી બાઈ કી તો મેલું એટલે પછી જીતુમા કી મેલાતા ને એટલે હાહાકાર એ બધા લાડવા તારે બાયણે લાવીને પુત્રો પર ફોન આપડે લાવીને લાડવા પુત્રોને બોલાવી ને ખવડાય બેઠા આમ પેલો શું કરવાનું જો બીક તો લગરે ને ભેવ તો લગરે
અને પેલો બધો રસમ કરવું, પેલો બધો કેટલો બળવાળો હતા, ઘરનો કેટલો ફીટા વાળો, પછી બીજા ખીરી બીજા તો ખોલતા લાડવા કૂતરે ખાધા તો ખરું થયું. જીતમાં એવો જોયો જીવ હતો, બહુ બળવાળો. એક ફેરો આ તો તમને મોકલાવીશું કે તમે બીઓ નથી, ગભરાવ નથી, નિર્મળ રહો, નિર્વેર રહો, અંતુલા રહો. આ તો તમે ન જાણતા કે ભગવાન તો મને બતાવો. આપણે જાતિ જાતિ મોહ બંધનથી બંધાઈએ છીએ, નકમાં તો કોઈને કોઈ ભાઈ અને બાઈક બધા. પણ ના અત્યારે હોય તો આપણને એમ થાય કે હા પણ કેટલા દાડા અમે 500 ફેલાવા નીકળીએ એટલે બાજુ બોલાવે જીતમાં કહીએ રોમા રોમા બારણા તમે તમારા ઘરમાં ખીચડી નથી કે આ ખાવાના દખા ગેટ જોઈ. એ પેલા જીતમાં કહે તમારા તમે એવું કરા દીઓ છો વરાસે તો નાખા દેવકર નું વરા શકી ગયા ને ખીચડી ખોડી ખો હું ખાસ એવું બોલતો નહીં કે તમારા હોય જ પણ દિલ એટલું ઉદાર એકલો તો કરનાર કોઈ ન હોય મન આમ ફ્રક ખુલે ચલો ચલો તમે જાઓ 15-20 પછી 30 તો ટંક નો ખાનાર હોય. પણ રોટલી બે પેલી દાળ કરી એટલી દંસુલો નવરો પછી રોટલી કરી બે કે આવે રોટલા થઈ ગયા ખવાઈ પાલી કંટાળો કલેશન આનંદ આનંદ એવા પુરુષ ના શરણે પડેલો આત્મા હું શિષ્ય તમે બધો એમાં આકરો લાગતો હોય આકરો જીવ નતો ચોખ્ખો જીવ તો રમજી બાપાની સેવા કરી નાથી બોલ જીતુમાં દર્શન બાબુ કુદર બાબુ એ બાજી એકલો આપણે નામ લઈએ છીએ પણ આ બધાનો સાથ એ બધાનો સાથ વળી કુદર બાબુ દરિયા દિલવા જે થાય ક્યાંય થવા જેમ થાય જેટલું જાય એટલું જવા દો જેટલું ખાય એટલું ખવા દો કદી એના મનમાં સંકોચ કર એ નાથુભાઈ એ બાપલા જેમ થાય થવા દો બીજ ગભરાય આ મેળાઓમાં 3 દન થયા હોય 4 દન થયા હોય 500 100 દન 8 દન થયા હોય 10 દન થયા હોય પાછા વાર્તા આવીએ અને બાવજી લગર કે નામ આપતું જાને સાલમ એ નાથુભાઈ એ બાપલા કે હું મોનો થાય એમ થવા દેતા વળો પાછા કે તમારા દિલ એનો એટલા બધા તમે ત્યાગી કરો છો કે પણ આ તો પૂછો હાય ગયા કુણ કે 8 વર્ષનો થાય 70 વર્ષનો થાય પણ ડૂબો હારી ડૂબો લઈને ફરવા મધુવી લોક પડે જ ને પેલા એવું આ દિલના બીજા જીવોના માટે દેહધારણ કરેલા જો કેટલા એના ભાવ કેટલા તે સતોય બાજીની સેવા તો સંપૂર્ણ કરી એ તમે મેં દેવી અને ખોટી ગેર સારા થયા ભાઈ તો આપણી આરસથી આપણને અસી ગતિ જઈએ નકર જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા ઉલ્લાસ રાખો ભાવ રાખો. આ ઉત્તરાયણ ના દન એકલે જ કોક થાય તો બાળકો ન કરે ઉત્તરાયણ ના ખાય કે લાડવા ના પણ કે સાગ ના ખાય એ બધું ઉત્તરાયણ ના દન જ થાય પણ બીજા દિન બધા હે ના હે આ થઈ બધા પરમ માનતા હોય તો એ કોઈ એટલા જ દન પછી બીજા દન એવું થતું વિચાર કરો મનુષ્ય અવતાર નો દન શકે એ તો અભો ખાય દેવતા દુર્લભ ગાફિલતા નથી રાખો. જો જાગ્રત રહો તપાસતા રહો જોતા રહો પોણી વરહાદ થાય તે જુઓ ધરતી માતાને જુઓ પવનને જુઓ પોણીને જુઓ બધેથી ભક્તિ જાગે. બહેના થોંદલોનો દૂધ જુઓ માતાના થોંદલોનો દૂધ જુઓ જન્મતું જુઓ મરતું જુઓ જાગી મળ્યો ચેતન જીવ છે ને કોઈ નથી મહેમાન આવેલો આ તો ઉડી જવાનું આકડા ટૂરની પઠાણ કશું નહીં રહે ગરવાખડા ને હોનાના ઢગલા ને તમારે કોઈ વસ્તુ કેમ કે એ રહે તમે હેડા કર્મ તો મારવા તો કરે દીકરીઓ હો માતાઓ હો અરે નાટક સિનેમા કે કોઈ એવા ખોટા કોઈના નંદા કે ગુણદેશ કો પરહમ જીભને કાપજો મોત આવે તો મરજો પણ પોતાના આત્માને અધોગતિ જવાય એવું કર્મ ન કરતા. બાળકો જો આહાર વિહાર ન બગાડતા તમારી પહેલી ભક્તિ એ હોય તો નથી એવું છતાં દીકરીઓનો પૈસો ગમે તો ગમે તે થાય
પણ દીકરીનું દેવાય, દીકરીનું લેવાય નહીં, દીકરીનું ખવાય. નો સાલે ખાઓ પર રોટલો ખાઓ, દીકરીને ઘેર જો. બાકી ઉદાર દિલ રાખો. દીકરીનું દોન દેવું એ મોટામાં મોટું દોન છે. દીકરી પર બી ભાવ ન કરો, દીકરા ઉપર બી ભાવ ન કરો. દીકરા તમારા બાપાના, તમે દીકરા છો શું હાથી જા, તમારા હાથી તમારા દીકરા આપવાના નથી ને. દીકરો જો તો તમે બાપો હતો જવાના. એ તો હવની છૂટી છે. જન્મ્યા એકલા, અત્યારે કર્મ ભોગવો તો એકલા ને ભોગવવાનું ને જવાનું આવે તો એકલા ને જવાનું, કોઈ હમ ગાંઠમાં નથી. આટલી વાત તો તમે નોટિસ પર મને લખી રાખો. ફતો બાબો અને પ્રભુ એ આપણે બાકી છે. ભજન ગો, ભજન ગો. ના એ ઠીક છે. બોલ ભક્તિ આભૂષણ પહેરીઓ રે તોય સેવક શીશ કાગળ સદગુરુ લખે એના વિરલા છે વાસન હાર કાગળ સદગુરુ લખે એ શિરરૂપી કર્યો કર્યો અને પ્રેમ કરી મોય સાર એ શિરરૂપી કર્યો કર્યો અને પ્રેમ કરી મોય સાર એ કલમ મુઠી સંતની રે ત્યો તો આતે કહો કમરાય કાગળ સદગુરુ લખે એના વિરલા છે વાસન હાર કાગળ સદગુરુ લખે એ સુરત સુરત ની લીધી દોરી અને વિવેક તણી મોયવું એ વિવેક તણી મોયવું એ વિચારી અક્ષર સૌ લખ્યારે હોય તો તારી પાટણની પોર કાગળ સદગુરુ લખે એના વિરલા છે વાસન હાર કાગળ સદગુરુ લખે એ સમજણ કોનો આદરા અને માયા ઉપર શું એ સમજણ કોનો માદરા અને માયા ઉપર શું ત્યાં પરિપૂર્ણ બ્રહ્મ છે ત્યાં તો નામ રે પાપ ને પુણ્ય કાગળ સદગુરુ લખે ત્યાં તો નામ રે પાપ ને પુણ્ય કાગળ સદગુરુ લખે એના વિરલા છે વાસન હાર કાગળ સદગુરુ લખે એ પુટી પંડિત પડી મુઆ એ વચી વિદને પુરા એ પુટી
કપટી હુઆ એવાથી વેદને પુરાણ તો એ અક્ષર એક ના ઉતર્યો રે તો થાક્યા છે જાણ સુજાણ કાગળ સદગુરુ લખે તો થાક્યા છે જાણ સુજાણ કાગળ સદગુરુ લખે એના વિરલા છે વસનહાર કાગળ સદગુરુ લખે એનથી કાગળ વાંચ્યો અને મેરે સુની જવાન એનથી કાગળ વાંચ્યો અને મેરે સુની જવાન એ મુકે ચરતા મોકલી એની વેદ પૂરે શાખ કાગળ સદગુરુ લખે એની વેદ પૂરે શાખ કાગળ સદગુરુ લખે એના વિરલા છે વચનહાર કાગળ સદગુરુ લખે એ જોગપણું જુગતે લયો અન મન મારી મંગળ થાય એ જોગપણું જુગતે લયો અન મન મારી મંગળ થાય એ અક્ષરે અક્ષર લખી વળ્યા તો એ કાગળ પૂરો કહેવાય કાગળ સદગુરુ લખે તો એ કાગળ પૂરો કહેવાય કાગળ સદગુરુ લખે એના વિરલા છે વચનહાર કાગળ સદગુરુ લખે એમના પૂરા ધમવા અને જોજે તેનો જવાન એમના પૂરા ધમવા અને જોજે તેનો વાસ કલ જોડીને પોખે એવા નિર્મળા દાસ કાગળ સદગુરુ લખે એવા નિર્મળ હરિના રે દાસ કાગળ સદગુરુ લખે એના વિરલા છે વચનહાર કાગળ સદગુરુ લખે આવા જે મહાપુરુષોના જે ભજનોના ભાગ સંદર્ભે આજે આપણે જોવાની એના વિચાર ના કરીએ એના ભજનની ઓળખીએ નહીં તો આ પુરુષને પરિપૂર્ણ અમરાપુરી સમજીની વાત કરી શકે. પેલા એક ભગતનું ભજન છે અરે સદગુરુ ના વચન ભૂલીએ સદગુરુ નો વચન અરે નાથ જાના જીવાલી સદગુરુ નો વચન તુરલી ધરો એ ભગતિ તે જ્ઞાન વિરાગને મોટા
રામજી એવું કોઈ સમજો ને આવજી એ સજ્જન ગુરુના વચન દુનિયે થયો સદગુરુ દેવ સેવા સમરણ સપના મોય ન ચૂકીએ સેવા સમરણ સપના મનવ ચૂકીએ હે માતા સાથે મોરારી ના મૂકીએ માતા સાથે મોરારી ના મૂકીએ રે સેવા સમરણ સપના મોય ન ચૂકીએ સેવા સમરણ સપના મનવ ચૂકીએ તો મુનિ તત્પર છે તત્વ જણે આપણે કરતા નથી, એટલું સહન કરીએ એમ નથી, પણ ખમતા શીખો. કોઈ કઠોર વસન બોલે, કોઈ નુકસાન આવે, કોઈ આગા પાછી થાય. આ સંસાર છે એકલો દેવતા છે. આ દેવતામાં રહેવું હોય તો ખમતા શીખો. એ મોટા મોટું તપ છે. દળીપણું ટાળો, એ મોટા મોટું તપ છે. ગુપ્ત તપ એ કહેવાય. તમે એના ધણી દેખાતા ભાષમાન થતા હો ને મોય ધણી નથી, તમે આત્મા છો, એને કોઈ નથી, દેહ નથી ને કોઈ નથી. એવી મોય સમજણી મોય તપસ્યા આવે તો એ ગુપ્ત તપસ્યા કહેવાય. અને એ તમને સ્થિરતા લે, આત્માની જાગૃતિ આવે. જો આત્મા બોલી તમે જેટલી ક્રિયા કર્યો એ ક્રિયા બધી ગોથો ખવડાય, પણ તમારામાં ચેતન આત્મા છે, અંશ ઇનનો ને કોઈ કોનાના ઢગલા પર બેઠા હો, ભલે તમારે ટોકે ટોકે રતન ચડી લો, પણ તમારે આ ચેતન ને કોઈ નહીં, કશું નથી. નવખંડ અને સૌર ભુવનમાં એક રાયના બિંદુ જેટલો સંબંધ નથી. તમારા જેવું કોઈ નથી અને તમે કોઈના નથી. તમે આત્મા છો, જવા આવ્યા છો, મહેમાન છો, દીકરીઓ, માતાઓ, પુરુષો. આટલી તપાસણી જો તમે રાખો, ખેતરમાં ફરો દળી તમે દળી જે હાસો છે ધારો, બધી વસ્તુ જુઓ, પણ એનો મૂળ માલિક છે જુઓ. ઓબો હોય ઓબાના હોમણ કર્યું એનું મૂળ માલિક છે બનાવનાર તમે જુઓ. દીકરો હોય રૂપાળો રડિયાનો હોય પણ એનું મોય ખેલ ખેલાડી ધરી બેઠું છે એ જુઓ. તમારો નથી, તમારી નથી. બૈરું હોય, આદમી હોય, વ્યવહાર ધણી આપવો કહેવાય છે. ખેતરનો ધણી આપવું કરવું પડે છે, પણ સોમન્ય. જો તમે મોય બી લાપડ્યો, મોય જો અનાસક્ત થો, ખરખડિયા ના રીજવા થો, આત્મા તમને જો હવે થાય, આત્મા દેવ નિરંજન સચિતાન, તો ભક્તિ તો મોય થી ઉજવાય. હોદા શીપમાં મોતી પાકે ને હોદા મોયથી તૂટે, એનું નામ ધન કહેવાય, એનું નામ જાગૃતિ કહેવાય. અર્થો ફરતો હરિનું ધન તપ તીરથ બહુ ધન. બાળજી અને કષ્ટ તો ઘણો સહન કરે, પણ સેવા મોય હુકા થઈ ગયો, ખરખડિયા ના અંકરોમાં આવે એવો મોય ભીતર મહોદા તૂટી ગયો. આ સંસાર, આ સંબંધ, આ વ્યવહાર, આ ઉપ સહન કરવું પડે. વસ્તુઓ કોઈ ન હોય, પેલા લુગડો ન હોય, ખાવા કેમ ન હોય, એ વખતની ભક્તિ, એ ભક્તિ દામ પાકી. તમે અને મોજ શોખમાં પડીને બે બોનમાં ફરીએ. વૈરાગની વાત તમે પ્રભુ કરતા હતા, વિરહની તો પહોંચી આ જીવને આવું કર્યું, શું જવાનું? જવાની તો તૈયારી છે. આજમાં મેળાવામાં આપણે છૂટવાની તૈયારી છે, આ તારે છૂટવાની તૈયારી છે. એ મરવાની તમે ઉનાના ગામ બેઠા જવાની તૈયારી છે. જો હાથી કોઈ આપવાનું નથી, કોઈ ચીજ બના ચાલતું નથી, ખમાતું નથી, મન અપમાન થાય સહન થતું નથી. ત્યારે તમારો આવો અંશ છે આત્મા. બગલા ભાવ સુરમ હંસ થઈને જીવન, બધામાં હંસની દ્રષ્ટિ કરો, હંસ ભાવે મળો. મુમુક્ષો મળો, રાગ ભાવે નથી મળો, શરીરના ભાવે નથી મળો. તમે ભક્તિમાં જો શરીરના ભાવ ઘેર મૂકી દો, મનના, બળાઈના, મમતાના, અહંતાના, ધર્મના, પક્ષા પક્ષીના, માયાના, તારાના આ ભાવ મૂકી
આત્મા થો. જતો પહેલા તમે આ તૈયારી કરીને આવો. ભક્તિમાં જતો પહેલા આટલી તૈયારી માનસિક ભાવમાં કરો કે આત્મા ચેતન હંસ પરમાત્મામાં જેવું છે હારે જવાનું. કોઈ વ્યવહાર કોમ નથી, કોઈ ઘર કોમ ઉપર જવાનું નથી. અમારે હાથથી એક પહેલા મારા ભાઈને આવતા હતા કે ત્યાં મેં આવીએ જુઓ ભાઈ આટલું સહન કરવાની શક્તિ હોય તો મારા હાથે આવી કે ખાવામાં હવા, પીવામાં પાણી, ઓઢવા ભલું પાથરવા ધરતી, ઓઢવા ભલું પાથરવા ધરતી, ખાવામાં હવા પીવામાં પાણી, બોધવા ભળવું હોય તો મારા હાથે આવે. એ ભક્તિ કરવા તમે નીકળો. ભક્તિ કેરો માર્ગ રે આ ફૂલો કેરી પોખડી રેજી. ભક્તિ કેરો માર્ગ રે આ ફૂલો કેરી પોખડી રેજી. એ સુગત ને સ્વાદ રે હા. ભક્તિ કેરો માર્ગ રે આ ફૂલો કેરી પોખડી. જો તમે ને કરતો પેલા ભાવની તૈયારી આવી કરો. જે સ્થાન કરવો, જે ધંધા કરવો, ભક્તિમાં પ્રવેશ કરતો પેલા આટલા ભાવની જિજ્ઞાસા, આટલી તૈયારી. અને એના માટે કે આત્માના માટે, શરીરના માટે રાત ધંધો કૂટો એ બધું શરીરના માટે, આત્માના માટે નથી. એ બધો પરપદાર્થ તમારું નથી. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે મોટા મોટી જીવની ભૂલ પડી હોય તો આ મોટી પડી છે કે એ નથી ને એ મોને, નીનું નથી ને એનું મોને, બીજો નથી ને બીજો મોને, અને બીજાનું મોને. આ જીવના ગોચ પડી છે. પછી ભક્તિ કરવા જાય છે એ ભક્તિમાં બધી ભૂલ આવે. પણ તું તો આ નથી ના, તારું નથી. તું જો રાત દન વર્ગી રહ્યો છે એ પાર્કે કોની કરે, તારું નથી. તું એ નથી. તું ચેતન હંસ છે, આત્મા છે, નિરંજન છે. તું પરમાત્માનું, પરમાત્મા તારા છે. આ મહેમાન ગતિ છે. બાબુજી સુખું લખ્યું છે કે આત્મા સંસાર રૂપી કુટુંબ ના ઘેર પર ન આવ્યું, મહેમાન ગતિ આવ્યું. બે ધન નું અગ્રીના વીરોમાં ગણેલા ધન છે, જતા રહેવાનું છે. આવું વિવેક પૂર્વક જો વિચાર કરો તો આ ભક્તિ તમારા અંતરમાં મોજ વાટે. આ મોજ પર હે બીજ તો તારે જો હે. અત્યારે તમે આ બધા બેઠા છો, બધા હારા તમારા ભાવ મારા કરતા હારા. અમે બધા મોજ શોખી છીએ ને તમારામાં એટલું વેળા ગણાય છે કે આટલું સહન કરીને તમે આ બેહી ગયા. પણ સતો પેલાની તૈયારી ન હોય ને એટલું જાગૃતિ ન હોય તો આ બુદ્ધ ભય ન પડે. નકર ભક્તિમાં જઈ હું તમને પરમાત્માની સાક્ષી ચૂકું છું. કહું હું નાઈ આવું 1 મહિનો નશો રહે, 1 મહિનો બીજું કોઈ ન જોઈએ. આ ખવાનું હવારે કોઈ બોલે હું ધૂપ પડે, બધા હવારે કોશ કરે, આટલી મજૂરી કરવી પડે. પણ નશો તો એવો આવે જાણે કોઈ મસ્ત ફકી, કોઈ આસપાસના કોઈ સોબત્યા ન હોય, કોઈ ન હોય તો પેલો નશો આવી જાય. રોમ રોમ નશો આવી જાય. બાજુની વાતો સાંભળેલી હોય એવા મેળવીની ભડકાઈ જઈ. આજુબાજુને રક્ષણ હિત કરવાડે કોઈ ખાઈ રહ્યું હોય ઢાલ્યું ને રક્ષણ કજમ કરી રહ્યું હોય તમે તો ની ઘર ની ગામની વાતો પૂછી જ નહીં, કહે જ નહીં. પેલી વાતો જ સાંભળો, રાત્રિ પૂરીએ તો હમણાંમાં સાંભળો. એવા ભાવ આપણા જાગૃત હોય તો વસ્તુ તો આ તો બાયણે એવો ને તો આ કોઈ સંબંધ નથી. આત્માનો મોહ જ જણાય છે. જો તમે ખોટું બંધન ન માનતા, તમને જે દેખાય છે મોહ દેખાય, બાકી વસ્તુ તમારી નથી. જો તમારી હોય તો તોડતા કોક તરવારો ઢાલ્યો તો એ જોઈ કે જીવ તો જતો દાખલ થતા તત જતા તત કર્મ આવે તો ભોગવામાં એને એકલા ભોગવાનું આતે બાળો છો. એટલી દરેક આત્માને સમજવાની જરૂર છે. બોલ કહે ભટકીશ નહીં, મોની લે મન મોય, સમજીને હુઈ તો કરવું નથી કોઈ, બોલે બીજો નથી. પરમાત્મા પોતે અજ્ઞાની ઓઢા અડાય પોતે. એટલે દેહ ને ભગવાન ન માનતા. દેહ એટલે વિસ્તારનું કોથળું, અડીએ તો મળતું છે, ભાડી બીખ લાગે છે.
મોય એકલી ગદ ભરેલી એના પર વૈરાગ ભાવ રાખો અને મોય નિરંજન હંસ બેઠો છે એ પરદેશી પંખી છે, ઉડી જવાનું છે, અમરલોક નો રહેવાસી, ઓયનો નથી, ઓય કોઈ નથી. ગમે તેવું માનતા હતા કોઈ નથી. હોનાની સભાઓ હોય તો હોનાના બધા હોય તો અંતરાત્મા દેવ શરીર કોઈ એનું કોઈ એના કોણ છે? પરમાત્મા. મોય જો મળી લો, મોય મળી જો, ઘરમાં પહેરી દો તો ઘર તમારું મોય છે. દરવાજો ખુલ્લો કરી દો, એ રસ્તામાં અડગો કરો. વર્તમાન સુધારો ભક્તિ, સ્વભાવ સુધારો, લેતર બેતર ઉઠતર ખાતર પીતર ખોટો રંગરાગ છોડી દો, ખોટા રસ હોય આ કાઢી નાખો, ખોટી મુમત હોય કાઢી નાખો. જો તમને અટકાવ કરતું હોય એના પહાડ જઈ સત્પુરુષોનું એવું જીવન હોય, દોષના પહાડ જઈને દોષને છેદી નાખે, ઉપાડી નાખે. તમે નળાવ શું કરે? મને ઘેના અટકાવ થાય. મારા આત્માને અને પરમાત્મામાં વિલીનતા કે તમને આનંદ થાય શું થાય? જેમ વાટી જતા તમને રસ્તામાં હું નળાવ થાય છે. આ જેમ ખબર કરે એ તમારા હૃદયમાં તમે હિસાબ મેળવો. રેતર લેતર દેતર ખાતર પીતર કે મારો આત્મા છે અને એને કોઈ નથી. પાછું પ્રતિજ્ઞા પૂર્વક કીધું કે મોય બેઠેલો હંસ કોઈ નથી, કોઈને નથી. એવો નિરંજન હંસ સદગુરુ પરમ પુરુષ સદગુરુ પરમ જ્ઞાન સુખદા ઘણા વખત તો દીદી ગોદમાં નીકળ્યા જ નથી. આવી જાય ઉત્પન્ન થાય તો એ મને કહેવાય, એ ના જ કહેવાય. મને તો મને કીધું ખુશ થાય, વાહ ધન્ય ધન્ય અવતાર મને દર્શન થયું, એટલો પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. એ મનુષ્યનો ધર્મ કહેવાય. મને ખા દેવ અવતાર એ તો અમરલોકમાં જવા અવતાર પધારો. અમરલોકમાં જવા અવતાર છે. આ પશુ બુદ્ધિ અવતાર નથી. તમે રાગ દ્વેષ કરે મનુષ્યનો ધર્મ નથી. મનુષ્ય રાગ દ્વેષ થી રહિત આત્માદેવ ભગવાન ત્રિલોકપતિ જ્ઞાનનો સાગર છે. એમાં સ્થિર પુણ્ય એ મનુષ્ય કહેવાય. બધા આત્માઓને સંતોષ આલો, શાંતિ આલો, સુખ આલો, આશીર્વાદ મેળવો, સૌની સેવા કરો, ક્ષમાવાળા થો, સંતોષવાળા થો. કોઈ વાત હોય તો તમે સમજણથી વર્તમાન કેવરો નકર આત્મા બધા તળી થઈ ગયો છે. તમે ઓમ આવી ના બીજો ને કરી દીદી ધણી થઈ ગયો છો. સુરા થઈ પણ અમારા ખુમાભાઈ જવાબ આલો છે, ખરો આલો છો મોગજી ક્યાં કે તમે થોડી હવ પ્રવૃત્તિ કરે પ્રવૃત્તિ કરી હોય તો અમારા આટલું સુખી ન પડત સુખી થોત. એટલે કુમાભાઈ કે ભાઈ એ ભૂલ તારી તી પૂર્વ પુણ્ય કર્યો હોય એટલે તે મારે ઘેર જન્મ લીધો. મેં કહે જો તી પૂર્વ પુણ્ય વધારે કર્યા હોત ને તપ કર્યું હોત ને એવી પેલી કરી હોત તો કરોડાધિપતિ ના ઘેર જન્મ તારા થોત તો મજૂરી ન કરવી પડત. પણ ભૂલ તો તી કરેલી છે. એમાં મેં શું કર્યા મેં તો થાય છે કરીએ છે ને મરશે છે. મોગજી આપો આપ સમજીજો ને ભાઈ ને કોઈ ક્યાં લડ્યું કજ્યો થયો ને બીજા માલ બીજા બાપ ને દીકરો હોય તો તરવાડે ઉડાડે કે પેલું કહેતી નથી કર્યું, પેલું કહેતી નથી કર્યું, પેલો
તો જો બાપજીને મળ્યાનો એક જ ગુણ, આટલી જ વાત સમજાશે. આટલી જ વાત કેવડી છે એ મજા નોમરત થઈ ગયું કે આ મેં બધું થયું. પેલા નતું, પાછું વસ્તુ નથી શું રખ્યા તો એ વખત પેલા થયું. પણ જો એક વાર રહ્યું આ બધું ફરી ગયું, ફરી જાય. આ તો આખા વિશ્વના ધણી તમારામાં મેં બેઠેલા નિરંજન. આ તો હું તમે ધનભાઈ ભવન મિલકતમાં, આ તો ખાલી કુએ જ છે. આ તો તમારા જરૂર પૂરતી હોય એટલે ઘણી, આપણો વ્યવહાર ન ભય એટલું હોય એટલે ઘણું. પણ તમારો દેવ છે ઠારતા રહો, ઠારતા રહો. તમે અમર લોકનો પગલો ભરતા જાઓ, ઉફરા સરતા જાઓ, પગથિયું સરતા જાઓ. હવે તો મુકાઈ જવાનું, જતા રહેવાનું. જોનમાં આ વડિયાવળમાં કાલે પમદાર તો આપું તું નાસ્તો રહો ન થવાની વાતો છે. અત્યારમાં તો બધા ખડિયા પોટલા લઈને ઘણા ભગતો જા, અને બીજા સી ઠેલ્યો ચાર રાખી અને ભૂકવી લુગડો પહાડ મેલી નાશ. તેમનો પૂર્ણાવતી થઈને ખાઈને ઉડ્યા કે ઉડ્યા એવું છે. એ તમે હવે આ સસ્તીના મહેમાન છીએ, હુકરા ખાલી ગોથો ખોરશો. આમાં આ શું રોગ ઘરે ઘરે ફેરવતો થયો છે. આમાં આ રોગ હેણે નાબૂદ થાય. આ ઘર તો તમારા તો નથી લેવાના. શું કરે, હું વધારે વાત નથી કેતો, પણ ઘર નો ધણી તો ભગવાન છે. આમાં હું વધારે કીધું થોડું અભિમાન કે આ ઘર અમારો છે. તમને બે દિન વહીવટ કરવા મેળ્યા છે. વહીવટ હારો કરો ને હંપ રાખો ને બધા નિર્મળ રહો. આનંદ કરવા મરવું તો છે, પણ મરતો નથી. આ જીવ એ હલાવા આ જીવ કે ના હું રૂ ને મરવું તો હો હંપીલા હારા અને એક હંપીલો હોય તો 12 પૂરી અને 13 કા કરે. આ તમે બધા શો કે આ બધા બેસી જો છો, હેડીમાં બેસી જો છો, બેસી જો છો. એ તો મોજ ભગવાન યાદ આવ્યા ને. જો આવા ભગવાન યાદ રાખો તો તમને કાયમ આવો આનંદ રહે. કાયમ તમે ઘર પણ ઘર તો કેવું રહે, ધર્મશાળા જેવું રહે. ગોમ કટમ પરિવાર કેવો રહે, મહેમાન ગતિ જેવો રહે. દેશ પરદેશ પંખી કમાવા આવેલા છે. પૂર્વ પૂન બધવા ઉડી જવા છે, હંસ આયા છે, હંસ ઉતર્યા છો. આ ધૂળને ટેખાવાની જળબુદ્ધિ છે. છોડો હોય તો કોઈ નથી, કોઈ નહીં. પેલી વાત મોગજી વાળી કઈ છે, મોગજી ભાઈ કહેલું તો ન્યાય નથી. સુધરેલી સિસ્ટમમાં તમે થોડું ધ્યાન આલ્યું હોત તો અમારા આટલું એટલે કુંવો હોય કે ભાઈ જો એ ભૂલ તારી છે, એમાં કોઈ મેં ભૂલ કરી નથી. પૂર્વજન્મ થી પુણ્ય નહીં કર્યો હોય નકર તું કરોડાધિપતિ ના ઘેર જન્મ ન થતો તારો. એટલે પેલા આમ જીજા ગયા કે વાત તો હાચી, આ તો ભૂલ તો મારી જ થયેલી છે. એ તમે થોડો તો વિચાર કર ને. લક્ષ્મી ને હું રોહો જો વધારે લક્ષ્મી ને ભેગી કર્યો તમારે વ્યવહાર નભર અને વર્તમાનમાં તમારો ઉલ્લાસ રંગ ગરમ જળવાય આટલું રાખો. એટલી લક્ષ્મી ઘણી છે. કરોડાધિપતિઓને તો ઓરિયો છે, મય દેવતા લાગે છે. હમણાં એક હું માયથો હમણાં શુક્ર બે તો મળવા એક 2-3 ફેરાયું હું માયથું. તમે એનો વૈરાગ ને એનું લક્ષણ જોખું આવે હમણાં વચમાં પેલો ત્યાં જીનમાં આવે તમે થાય પણ એ ઓણા ફરા આવેલો તો એટલે હૃદયમાં તૈયારી કરીને તો ગુજરી જાય ઘેર તે કે નમમાં મારે હું રૂસું અને નેસ ભગવાનનું મંદિર છે, મહાવીરનું મંદિર. પણ જુઓ મને આ દેખાય છે, મહાવીરનું મંદિર નથી દેખાતું. એટલું પ્રેમ બંધ કે મેં કોઈ જગ્યાએ કોઈ અવતારોમાં ન જોયેલું જોયું છે. એટલું હું માંથી દોડી ના બંધ પેલો કાગળ કહું અમુક તો થોડું કે પણ આ આવ્યો કે એ તો તૈયાર ભડકા જેવું કે જુઓ અમે હું તમને કહીશ અને તમારે મને એજન્ટ બનાવો કમિશન કે બસ આખા વિશ્વના જીવન કલ્યાણ જાત કે કરીને આગું કે અલ્લા તું આ હું કિસ એક જાત કે એક જણ નું કલ્યાણ કે કમિશન બનાવો એજન્ટ બનાવો. એટલો જ તૈયાર થઈને નમ્માં રહે ને કે મી પોટરો જેમ પોટલો ઉપાડે એમ બબે દળાવા જતો એ મને 2 પૈસા હાલે ને છોકરાને નિહાળમાં મેળવા મને 2 પૈસા.
આ સ્થિતિમાં હું જીવતો હતો ને આજે ઓફિસોના આગળ ગાડીઓ ઉભી છે, ગાડીમાં બેહવાનું નથી થતું, ઓફિસોમાં બેહવાનું નથી થતું, ટેલિફોન લેવાનું થતું નથી ને કોણ જાણે હું દેવોની વિભૂતિ ઉભી રહી છે પણ મને કે આ દેખાય છે, આ દેખાય છે, જાણે હું પહેરી ગયું છે મને કે આ દેખાય રખટાયેલું એમ તમે યોગને લાયક થયો તો પેલી તો ફૂટ છે. આ તમે લક્ષ્મી એ ભગવાનની અર્ધોંગના છે, વ્યવહાર આપણે પૂજા કરવાની છે, વ્યવહાર આપણે નથી ન ભસે પણ તમારો નિરંજન દેવ છે, આત્મા દેવ તૃપ્ત આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં એવું ભગવાન છે. એ વર્તી નીકળો તો રાગ કશા નહીં જાય. એ તો કોઈ હા ના ના હા કરી સગવડ કેટલી કરો સગવડ તો મારે 3 વાળાનું સાપડું છે મારે ઘરે કેટલા મને ખાવાનું જોઈએ છે ને બાબા આનંદ ક્રિકેટ જોઈએ છે. 3 વાળાનું સાપડું છે મારે, 3 વાળાનું સાપડું છે ને 3 તો હું છે 3 હાથનું એવું ને મારો ઘર આખો બધો આખું જો વસ્તારી ને બધું મચ્છું ને મજ્યું ને અત્યારે આનંદ કરી જાય છે. શું કરો કેમ કરો ડેલા ડેલી ખાડા ત્યાં બધું થઈ જાય અને હોય એટલે સંતોષ રાખો. અમે જીવતા શીખો કે આપણો આત્મા બંધનમાં ન આવે, હવે માર્ગે ન જાય, અધોગતિને પંથે ન જાય એવી સ્થિરતા રાખો, શાંતિ લાવો, સંતોષ લાવો. ન કે પેલા તો 84 ના પગ ઘણા વખત બાજી કેવો છે કે તે થઈ ગયા છો એ વાલે વા ઘેર જઈને આ વાતના વરાજો એમ કયો છો પણ બીજા તો જે લેવું એ લે પણ હું લેવા તૈયાર છું તમે કયો એમ કરીએ એટલે આ સિયાવાને વારી હા આ 100 વાને વારો એટલે મહેમાન ને મહેમાન રો ધણી ન થવું તો જઈને પ્રભુજી ધણી ન થાય તો ઘેર તો કોઈ મહેમાન આવો તો હું તો મહેમાન જોડી મહેમાન થઈ જાઉં છું. ના ના પણ ઘેર વાળાને જેમ કરવું એમ કરે મહેમાન ના જોડી એ તો મારા જૂઠું બોલતો હતી અને પૂછી મહેમાન ના આવે તો મહેમાન ન આવે એ મહેમાન ના આવે તો એ ઘેર વાળો કરીએ ને આપડે રામ રામ કરીએ. મને એટલું કેવાય બીજા લેવું હોય લે પણ આ વાને વાળો કરો તો તમે ઓમ કરો તો તમે આ વાને વાળો ઘેર જાવ તો એ મને એટલું કેવાય બસ શાંતિ રાખો. તમારે શાંતિ શાંતિ રાખો, બિલકુલ શાંતિ રાખવાની. જો તમારા કલ્યાણની ચિંતા તમે ન કરતા, જો આવો ભાવ રાખ્યો ને તો છેવટની છેલ્લી ઘડીએ ભગવાનના એનું ઉભરું પડે, તમને એનો માર્ગ આલવો પડે તો ભાવ જાળવો તો આ મનુષ્ય અવતાર એ તો આશીર્વાદ લઈને પછી જન્મ થયો છે પણ આ તો ઓટી અવડી પડી છે. જીવ જળ બુદ્ધિ થઈ ને આ જળ વસ્તુને પકડી છે. આ મન હું થઈને બેઠો છે એ નથી. આ ભૂમિ બદલતો નથી, વર્તી હું દીકરી છે જળ બુદ્ધિ. તારે તો ચેતન તું જ્ઞાતા દ્રષ્ટા સાક્ષીભૂત છે, નિરંજન છે, હંસ છે, તું મહેમાન આવેલું જ છે. કરણી તો કરીને આવ્યો છે પૂર્વની. અત્યારે તો તારે સમજીને મુક્ત થઈ જવાનું છે, નાઈ નાખવાનું, ધોઈ નાખવાનું છે, પતાવી દેવાનું છે. કોઈનું માગ લેણ વળે સૂકી દે તું તારા સ્વભાવમાં થા મુક્ત છે. મુક્ત મનુષ્ય અવતાર એ નથી ભક્તિ બીજી છે ભાઈ. શિયા અવતારમાં નિવૃત્ત થવાનું મળે. છૂટતા આવડે તો છૂટે અને પછી મોહ કરીને બધા ડૂબકીઓ ખાકે જેમ દુર્યોધન પેલા કેવા જા એ કે હું તાર્યો હું તાર્યો મારો અમારે કદાચ થાય બી નથી કીધું. એમ અભિમાન કરીએ પછી તરને કુ આધીનતા, દુબણે કુ અહંકાર. તમે નિર્મળ થો, હંપીલા થો ને હંસ થો. હું તો ઉડી જવાના છો, તમે રહેવાના નથી. આ ઠૂઠો બાળો છો કે આ ઠૂઠો પકડીને બેઠા છો. આ બધું પરભારું માગી લીધેલું છે શરીરો. તમારામાં તમારો પરમાત્મા આ રામજી બાપુ ફરેલા છે ને એનો પરમાણુ પડેલો છે એ અત્યારે આ ઉછળેલો છે ને એ ભાવ અત્યારે તમે માની રહ્યા છો બાલના એ તમને ઓળખણ દબાવે છે કે અમે આ છીએ. નકર તમે તો આ નથી. અત્યારે તો તમારામાં ત્રિલોકપતિ પરમાત્મા પ્રશ્ન છે, ભગવાન પ્રસન્ન આત્માઓ છો, હંસ થઈને રહો. પણ જડ બુદ્ધિના સંસ્કાર પેલા પડી ગયેલા છે આપણને
કે આ હું છું ને ફલાણાનો છોરો છું ને ફલાણાનો ગામનો છું, ફલાણો નાતું છું, આ ગોઠ બાંધીને હાથી ફરો છો બધા જો ફરો. એટલે પછી એ નહીં દેખાય કે કારીજી ફટકડી ગોઠી બાજુ હોય નહીં દેખાય જોજો છો ને કે આ ગોઠ છોડી નાખો ને ઘેરથી ના કરતા આ કવર કાઢી નાખીને આત્માથી ના આવો છો. તમે ચેતન હંસ છો, આત્મા પરમાત્માના જ છો. આ તો લોસો હોય થશે ને મૂકવાનો છે. ઓ મને શિયો તમારા હાથથી આપવાનું છે. જીવમાં તો હંસ ઉડ્યો તો શિયો હાથથી આપવાનું છે. તો આ રોગ બધો નીકળી જાય. એ વિવેકી કહેવાય. અને આ લોસો હાથી ફરીને લઈને ફરે એવા ધ્રેબેરું ફૂટા જાય. અનંત અવતાર ફરે તો જળબુદ્ધિ જીવને વિરંચી ભગવાન આવતો એમ સદગુરુ સુરવીર ની સાચી લીધો પછી કેમ મેલ્યા પાછી.